અને ઘરને આંગણે સાહેબ પાણીનો એક ડોલ છંટકાવ કરીએ કે સાફ સફાઈ કરીએ તો 500 રૂપિયાના દંડ દે. કેમેરા ચાલુ રાખ્યા. ઘરને આંગણે કોઈ જાતની સેફટી નહીં, નહીં હાલવાની, નહીં ચાલવાની, નહીં પાણીની. શું કરવાનું અમારે? ક્યાં જવાનું? બૈરાવને વેચતા કપડા લઈને ઊંચા લઈને શાક માર્કેટે જવાનું. તો કઈ રીતે રે બૈરાવ? એક કોઈ જાતની સ્ટેશન રોડ ઉપર સેફટી નથી. મેઇન માધાપર રોડ થી માંડીને એક કોઈ જાતની નહીં સાહેબ. ગમે એને કહેવા જાય લુકી દાદાગીરી કરી જાય છે. મન પડે એમ વર્તન કરે, મન પડે એમ સાહેબ આવીને બોલે છે. કરવાનું શું? હાલો, નગરપાલિકા વાળાને જણાવું છું કે આટલી બધી પીડા અમે સહન કરીએ છીએ. 1.5 મહિના થયા, તમને લોકોને ખબર નથી પડતી. આખી મેન લાઈન તૂટી ગઈ છે, ભાઈ ક્યાં હાલી શકે એવું નથી. વાહન બધા ઘૂસી જાય છે, ગાડીઓનું એક્સિડન્ટ થઈ જાય છે, માણસો પડી જાય છે. બસ સ્ટેશન મહેન્દ્રપરા શેરી નંબર 2 માધાપર મેન શાક માર્કેટે બધા તમામ માણસોને જાતા કેટલી તકલીફ પડી જાય છે. 1.5 કલાક માણસો નીકળી નથી શકતા, એટલું પાણી ભરાઈ જાય છે, વાહન ઘૂસી જાય છે, અમે આડા જઈ નથી શકતા. કેટલી પીડા અમે સહન કરી છીએ, એટલું તો તમારે લોકોને સમજવું જોઈએ ને. નહીં કરો તો અમે અહીંયા ઉભા રહેશું ભૂખાન તરસાજ. અમે અહીંથી ખસવાના જ નથી, ભલે વાહન બધા આગા આવરા જતા હોય. હમણાં 2 નંબરનો 1 નંબરનો વિસ્તાર બંધ કરી દેશું. બનીને અમારા લતાની તો પથારી ફેરવી નાખી છે એ લોકોએ. કોઈ અમારામાં ધ્યાન નથી દેતું અને જેમ કઈ એમ આવતા નથી, કઈ કરતા નથી. ઉપરથી ત્યાં અમે અમારા ઘરના આંગણા સાફ કરીને તોય અમારા દંડ કરે, ઘરના કિચડ ગાળા સાફ કરીને તોય દંડ કરે. અમારા જાહેર રોડ છે ને ઘર આગળ 24 કલાક પાણી ભરેલું 1.5 મહિનાથી રહેશે, કોઈ ધ્યાન દેતું નથી. લાઈનું મોટી લાઈનું મેન લાઈનું તૂટી ગઈ, કોઈ ધ્યાન દેતું જ નથી.